સ્વાગત છે મારા નવા વ્લોગમાં। ત્યાં જો ઉપર સાફ સફાઈ હાલે છે, સાફ સફાઈ આપણે ગયા હતા ભણવા તો ભણી વહીવાસી કામ કરાય બાથરૂમ સાફ કરો બાથરૂમ સાફ કરવાના હોય। વરસાદ ચાલુ જ છે 4-5 નજારો બતાવ્યો આ ઘટે એવો નજારો હતા। કેવો વ્યૂ આવે ચાલુ વરસાદનો મસ્ત બધું લીલું લીલું દેખા માંડ્યું છે બધું લીલું લીલું આયા કેટલુંની વાઈસ આવતી છે જાનો જા મસ્ત મજાના ડગમ ફ્રૂટમાં ફૂલ આવી ગયા છે આ વખતે ઘણા આવ્યા હતા ડગમ ફ્રૂટ ક્યાં ગરોડી હા ગાય એમાં બીવાનું હોય ઓલે હા ક્યાં છે ક્યાં છે udah kenapa jaga bertahan अब ने डाक सारू डाक से આલા ભાઈ તો કરી છે મગર એક ઉપર ઉપડી પડી હા બધાઈ નથી અંજવારી દ્વારવાળી મારા પડખા કેવો ખબર આવતા મેલો કઈ ખબર નથી હા કેવો આવતા મેલો કઈ ખબર નથી પડતી ધોળા કરવાનો ये तो नहीं ना पसंद ધોળા કરવાનો એ નકરા ધોળા લે તો એક तो वो करे ले तो હવે હવે તમારો બર્થડે ઉજવવાનો છે આગળ બર્થડે પાર્ટી છે આગળ મહેમાનો આવશે કેટલા 5-6 જણાનો પ્રોગ્રામ રાખેલો છે બર્થડે પાર્ટી આપણે મહેમાનો આવશે જાય કેક કાપવાની છે એવી બધી એવી રીતે 5000 ની કેક આવી અત્યારે વાગ્યા છે 5 અને જો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હમણાં વરસાદ ચાલુ છે તે જોવા હજી વરસાદ ચાલુ જ છે અને અમારા ભાઈનો આજે છે બર્થડે કા બર્થડે છે ને હા હેપી બર્થડે થેન્ક યુ આજે અમારા ભાઈનો બર્થડે છે એટલે આપણે બનાવવાના છે ઢોકળા અને ભજીયા આને ખાવા ચાલુ થઈ ગઈ છે અલ્લાહ ફોલે છે આને ખાવા છે ભજીયા ને આને ખાવા છે ઢોકળા પછી આ બે બનાવી નાખશું હવે આપણે ફાઈનના ઢોકળા બનાવવાના છે એટલે ફાઈન લેવા જ આવી પાસે એકલી તો નહીં જાવ મારા પપ્પાને લેતી જાઓ આ જો નીમ પૂરો કરે છે પપ્પા એ પપ્પા હાલો ફાઈન લેવા જ આવી ફાઈન ફાઈન એટલે સુપર એવું કઈ થાય ફાઈન લે તું રહેતી ને તું ગમે ભાઈ ના તમે હાલો અને જઈ નથી ક્યાં જાળવા હોય કેવા હોય ગમે એ વેલા હાથમાં આવી લઈ લેવાય પછી ભલે ભૂખરી મોટે થઈ જાય ફાઈન જ નથી જોઈએ અહીંયા કેવી ફાઈન ગો ફાઈન અને આમાંય નથી આવડતું હાલો અહીંથી જવાનું છે તો કેવું મસ્ત આ ખડ છે લીલું આ ખડ જો કેવું છે કૂતરો મસ્ત છે મસ્ત છે કઈ બાજુ જો આ છે ગારી ઠંડુ વાતાવરણ થઈ ગયું હા ભાઈ મસ્ત મજાનું નેક્સ્ટ લેવલ વાતાવરણ અને જો પાણી ભરાઈ ગયા હજી પોર જેવું હજી પાણી ભરાણું નથી નકર જોવું પડે અહીંયા સુધી આવી ગયું તું પોર તો હે ને અહીંયા ખાલી હાયલા જતા હોય ને તો તણાઈ દે એવું જતું હોય એ નહીં આ બધે ડેમ થઈ ગયું હા
આ ડોહા ડૂબી જાય જો આ કેળા આવ્યો હોય ને તો કા એવો વરસાદ જ નથી. હમ. ગોઠણ ઉપર તો પાણી વયું જ જાય. તો એવો વરસાદ આવતો જ નથી. હું કવરમાં આવ્યો જ નથી. ઝરમર ઝરમર દરરોજ ચાલુ હોય અને એમાં સાયકલ રાખવાની મજા આવે. હા તાવ આવ્યો આ હે ફાઈન છે ને આને ફાઈન કહેવાય. આપણા એક દાદીમાં હતા ને, દાદીમાં આ ઢોકળા બનાવતા ફાઈન ફાઈન તેદીને મહેનત આજ પાછા બનાવી. જો કેટલી બધી આ છે ફાઈન વેલા હાલો તમે પકડાય. તું તો કાગડા જ કરજે. સતરિયું નથી રહેવા દેતો. 6 માં હું નથી ગયું તો 2 તોડી નાખું. એ ભાઈ આ સકલી તો જો હાવ સોમામ છત્રી નો તૂટે. તારો બર્થડે બગડી જાય ધ્યાન રાખજે. ભાઈ જ્ઞાન ખાવાનું છે. બગડે નહીં. એક કે ભજીયા ખાવા ને એક કે ઢોકળા ખાવા બે બાયજાન પછી બે બનાવવાનું નક્કી કર્યું આ સકલા પણ સુગરી કહેવાય સુગરી ચકલા મસ્ત મજાના છે ને. આપણે છે ને કૂણા પાંદ વીણી લઈ, પછી આમાં નાખશું સરગવો, ડુંગળી, પત્તર વેલિયા એ નથી નાખવું. નહીં હળવી નથી નાખવી. નહીં ઝાડા થઈ જાય શું કરું? કાંઈ ન તને બાથરૂમ ભરી મૂકો ખોટા. મજા આવે અળવીના ઢોકળા ન ખાવું હોય ખાવું જોઈએ. એ ખાવાની જ વસ્તુ છે વિટામિન કેટલું ખબર પડે ખાવાની જ વસ્તુ છે પણ કઈ માપ હોય ને આ બધું ભેગું કરીને ખાવું. ક્યાં લીલું થઈ ગયું જો આમાં છે ને આ 2 જાતિ વેલા તમે જ ભૂલી જાવ. આ ફાઈન નથી હો. તો આ કહેવાય ગળાનો વેલો. આમે તો આવ્યો તો ઈ જ શું લઈને કહેવાય? ગળાનો વેલો એટલે આમાં છે ને 2 હરખા લાગે સેમ ટુ સેમ. જો આવે. કાંઈ નહીં, આમાં થોડોક વધારે લાગે લીધો હોય. આમાં થોડોક આછો લીધો. સમજો. આ ગળાનો વેલો છે. આ ફાઈંગા જો ફાઈંગનો વેલો છે ને ગોળ હોય. ગોળ નોલા લાંબુ આમાં છે ને હું કુસ્તી હડી જાઉં. તમે કે કેટલાક નાખવાનો હોય એટલે ઓલા ના કેટલા તોડી લઈએ આપણે. આનું કઈ પ્રમાણનું કેવું કઈ નક્કી ન હોય કેટલા જોઈએ. એવું છે મને તો છે ને ડૂસો હોય ને એમ મજા આવે. મેથી ફરકો ને જેટલો ભજીયામાં ડૂસો હોય ને લોટ કરતા ઓલો ડૂસો વધારે હોય તો મજા આવે. આવડો કે તો જ મીણો થશે. જો પાછા મંધાયેલો છે વરસાદ તૂટી પડશે. ચાલુ જ છે. આપણને એમ લાગે કે બહુ વરસાદ આવશે પણ ઝરમર આવે પછી પાણી આવે પૂગે તો મોજું કેમ દરિયામાં ચાલુ થઈ જાય. પૂરું થઈ જાય લે હાલો હવે બસ બસ નહીં દહીં પાણી થોડો કડવો લીમડો લઈ લ્યો કાગડો નથી થતો વાયર છે જો સબસ્ટેશનનો ચોમાસામાં તમારે તો જવાનું. તમે ક્યાં જાય આ ક્યાં કાગડો થઈ જાય કાગડો આઈજ મેં જઈ કીધું જાનો પાકે આઈજ નું છે ને ઓલા ગુવાર ને ભીંડા બધું કાઢતો હતો ને એમ જઈ કીધું હાવ પીરી વેડ થઈ ગઈ હતી. જમારે હા અહીંયા રે કાંઈ અહીંયા રે દેખાય સરખી દેખાતી નથી આડી તોડી લો તો મચાની પાકી ગઈ છે ખાવી છે તારે તારે ન ખવાય તને તાવ આવે ને એટલે પવન એવો છે હાવ જો ફાંગ લઈને હવે આપણે જઈ વાળી સાઈડ વરસાદ કાંઈ આવ્યો નહીં છત્રી તો લઈને આવ્યા અહીંયા વાયર આવ્યો ને ખુલ્લો હા શોટ લાગી ગઈ. શોટ લાગે અહીંથી કઈ ઘણી વાર મેં દેખ્યો તો ખેપતો હોય ખેપવા જ નહીં. હાલો હવે જઈ વાડી આ આવી ગઈ આપણી વાડી જો અહીંયા જ છે
રેવા દે આપણે કપડાં અહીંયા સુકવવા પડ્યા કારણ કે બીજે ક્યાંય તો વરસાદના હુકો એમ નથી इसलिए હવે થોડો ઘરકવો નાખવાનો છે એટલે થોડો ઘરકવો લઈ લઈ સરખો આંબો ઓમાં પડી જશે ઘણો છે હરખવાનો પાર્ક નથી આપણે માથે ચડી જાવ ન કર તૈયારી હાલે છે પાછા વરસાદ આવી ગયો તો જ એક ને કામ લઈને જ બેઠી છે હાવ વાર લાગેલા લાણ ફોલતા હું વાર લાગે બેક કરી નથી નાખી એવું લસણ ડુંગળી નાખીને મસાલા નાખીને મસ્ત એના બનાવવા હા મસાલા નાખીને બનાવે લસણ ડુંગળી નાખીને મસાલા અરે ધમા જાનુ એ વિડિયો ઘડીક બંધ કરી દે હા મારી દીકરી કામ કરો ના તોય યાર પપ્પા એમ ધોવાય તો છે વરસાદ આમાં મચ્છર ને અંતર કોઈ આવતું હોય આ પાંદડે હા ઓકે અટણ ડાકડા આવે કેવા હે ફાઇન ગમે એ વસ્તુ ધોઈને જ બનાવે હા ફાઇન બતાવો તો ફાઇન ફાઇન જન 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 ફાઇન ફાઇન ફાઈંગો ફાઈન તો આને કહેવાય આને ફાઇન નહીં ફાઇન હાઈ ફાઇન અમને નો આવડે ખાલી આને આમ શું કહેવાય સ્મેલ સ્માઈલ સ્મેલ સ્માઈલ કે સ્મેલ 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 આ ઘટનીઓ આલો તો યાર હાલો મિત્ર તો મસ્ત મજાની ચા બની ગઈ છે ને જા અહીંયા મસાલો બનાવવાનો હાલે છે મરજાનું બેન હે ને મસ્ત મજાની ચા બનાવી નાખી અને આજ તારે પીવી છે હે કોઈ દી નહીં આજ કેમ પીવી સવારે ના તો પીધા નથી એવું હે અને તે બનાવી હોય એટલે હું તો ખ્યાલ છે એલસી બેલસી કઈ નાખ્યું હતું કે આદુ નાખ્યું બીજું કાંઈ નથી નકરા દૂધ નહીં છે ને એટલે કા તું બનાવતો હતો ને બ્લોગ બનાય મને ક્યાં આગળ બનાવતો હતો ખરો રાતું કુકડું ભાંગી નાખી હાલે ચા લઈ લે મસ્ત મજાની જો ચા પી લીધી ને જાનું બેન ને છે ને ચા ખોટતી નથી પીવા માંડ પીવા માંડ સા પી જને મોઢા કેવા છે કે નાકમાં નીકળો કે હાલો મિત્ર તો જો મુઠિયાની છે ને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો મસ્ત મજાની ફાઈંગ આપણે નાખી દીધી અને પેસ્કેલ છે ને બાજરાનો લોટ લીધો છે આપણે અને માથે નાખે છે સરગવો એકાદું લીંબુ નાખી દઈએ બરાબર આ છે ડુંગળી ને લસણ આદુ અને આદુ મીન્સ પેસ્ટ પેસ્ટ કીધું હા લો પેસ્ટ છે હો પર જારું એમ કે પેસ્ટ આદુ લસણ ડુંગળીની પેસ્ટ આટલી બધી ડુંગળી હા જાનું હે ને આપણા ગઈઢાબા હતા ને તો એ ત્યારે આ ઢોકળા ખાતા હતા લગભગ ઓછામાં ઓછા 15 વર્ષ થઈ ગયા ગેટાબાઈ નથી ગઈઢાબાઈ અટાણે નથી 15 વર્ષ પહેલાં મેં ખાધા હતા બાકી ખમણ ઢોકળાની તો આપણે બનાવતા જ હોઈએ મોટા પગ બહુ બનાવતા કા આ ઢોકળા છે ને હવે પ્રિયંકાબેને બનાવ્યા ને એટલે આપણને યાદ આવ્યા બાકી ગઈઢાબા આપણે બનાવતા કા ડુંગળીને એવું નાખીને મસ્ત એ નકરી ફાઈંગ ને ડુંગળી નાખતા એમ મેં તો પહેલી વાર હાંડું ફાઈન ના ઢોકળા બનાવતા જ એટલે આ ચોમાસાના ટાઈમમાં જ મજા આવે પછી નું એટલે કુણી ફાઈંગ હોય ને એટલે મજા આવે
ડબલ પૂરો થઈ ગયો. ધાણા જીરું એ આખું બધું નાખી જ દે. હા તે ચાલે. ચટણી મરચું ઓલા એમ કરે કા લાલ મરચું કા ચટણીનું. આમાં ચટણી કહી ભાઈ અમારા અહીંયા વિસ્તારમાં છે ને ચટણી કહે બધા હળદર હા જાનો શીખી જાય તારા બાપ છે ને આવું ક્યારેક કર બનાવવા થાય આ બાપાને છે ને અને શું કહેવાય લિંગ અને બીજું કંઈક કહેવાય. શું કહેવાય? વઘાણી વઘાણી કે અમને તો વઘાણી. અમારે દેશી ભાષા વઘાણી મીઠું જાનું મારા તાર બોલે એટલે મારે ન બોલવું પડે. હા ઓછું નાય તારમાં તો તીખા બનાવવા કેવા? ફૂલ મીડિયમ બહુ તીખું ન મીડિયમ માં તો ભજીયા ખાવા મારે 2-3 શાક બહુ તીખું ન ખવાય પાછું બોકલ મારે હા પણ રસ થાય. મસાલા બહુ ન ખવાય તીખું ન ખવાય ક્યારેક ક્યારેક ખાઈ લેવાય એને થોડું પાણી કાંઈ મેં ન ખવાય આમ આવે અને હે ને આ લોટ છે ને જરીક કઠણ રાખવો શીકણો જરી નથી થવા દેવો નકરી ઢોકરા ન સારા થાય મુઠિયા ના સારા થાય ભાઈ મુઠિયા કેવા? ઝરમર વરસાદ વરસે છે ને મજા કેવી આવે તમે ઢોકળા ખાવાના આવા કાંઈ મેં નવરા હોય તો બધા લાવે ને હું એ ખાશો હવે કાંઈ નહીં પેલા નાની હતી ને કેટલી ખાઈ જતી. ના ખવાય કાશી ધમોન બધા બેસી ગયા તાપીને શીખવા બેઠા કે ઓમ બેઠા ખાલી શીખવા કંઈ બનાવી દે બેન કંઈ. હું હાથમાં તો છે બર્થડે અમારો તો કેતી હોય છે કે ખબર ન હોય અમને અમને જ નથી કહેતા તમે મારા બર્થડે દિવસે તમારો બર્થડે આવે. એવું હોય કે બાપ દીકરીનો બર્થડે આવી જાય હા પણ એમ નહીં 1 મહિનામાં આવે. 12મા મહિનામાં તમારો પેલા મહિનામાં પેલા ક્યાં સારું 1 મહિનાનો ફેર આવે. અમારા બર્થડે હોય છે તમને ખબર ન હોય તમારે કેક લેવી માલ્ય લેવાનું તારા બર્થડે દિવસે ઢોકળા ખાવાના છે મુઠિયા હાલ છે ને એને ક્યાં એને ક્યાં ખાવા બાપા. ભજીયા ખાવા આપણે એમ ને તમે 1 મહિનો મારતો મોટા છો. 1 મહિનો નાની છું. હા જાન માર કરતા 3 વર્ષ જો મસ્ત લોટ થઈ ગયો તૈયાર. 3 વર્ષ મોટો તો હું એડિટિંગ કરતા શીખશો ને ક્યાં બતાય તો વિડીયો ઓય લા તે બનાવી આખો ઉતાર હોય નથી જેવું હોય એવું બતાય તો ખરો બતાય બતાય તો ખરો કઈ નથી આજે આપણે મારો હેપી બર્થડે છે અને ભજીયા અને પ્રોગ્રામ રાખી નાખ્યો અને અટાણાની પણ ઈચ્છા તારા કરતો તો આને એડિટિંગ સારું જો અટાણાની ઈચ્છા આવું જતી ઝાઝીમો તો રકે ભર એમાં ન લે. અવાજ ફેરવી નાખો. મસ્ત મજા એડિટિંગ મસ્ત આવડે તમારે તને હજી તો અડધું જ થયું એમ છે એમ ને સારું હાલ મિત્રો જો આપણામાં ઢોકળા બાફવાના હે ઢોકળી સડાવતી હા બાફવાના છે બાપ ખાને કેવું સીધા એમાં જ નાખે પેલા એમ કરવાનું હોય બધું. લાઈવ ઢોકળા વાર જરી લાગી જ ન થાય અટાણે તેને ખા મિત્ર જો 7 વાગી ગયા ઢોર બોરને છે ને તો અંદર પૂરી દીધા ફરજામાં અને અહીંયા જો જાનુબેન શું કરે છે પાવર વહી ગયો લ્યો શું હાલે આમ મોડું છું હાકો તમે બેન ભાઈ બે અમારે નોખા થઈ જાય કારણ કે અમારે બનાવેલું કંઈ ખાવું ન હોય એ ખાવું ને થોડું ખાઓ આને નોખા છે ને ભજીયા બનાવવા છે હરકો સુધારે છે હું તો ઈ
અહીંયા છે ને મુઠિયા પાકી ગયા છે ને તો જો મોરે છે સુધારે પાવર હોય કે બહાર ખોલી નથી કેવા બન્યા જોઈએ છે ટેસ્ટ કરીએ છે મસ્ત નાખે તમે ખાવ પોસા હારા થયા મસ્ત બકાશો તો બાકા ખાઈ પેટ ભરાઈ જાય કાંઈ ઘટે નહીં નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં કેના બનાવે છે તમારે મારા બનાવો જાનુ બેને ભાઈ ગોટા બનાવ્યો મસ્તીના એના પૂરતા જ બેનભાઈ પૂરતા તને ફાવે છે હું આવે એ ને સારા ગોટા બરો બટેટાની પતરી વાળા બનાવ્યા એટલા જમવા માટે બટાટા પૂરી અને જાનુને છે ને ફરકવા પડે હા સળગવા મળશું ખખડવા પડે ને જેનું જરામાં જાનું એટલે ઉતાર લેવી લઈ લેવી સડી દેવાની બહાર ઉતર બસ બસ લે જેવા મસ્ત બીસ ના ના આગળ જ છે હા તું મને ના શીખાય શીખી ગયા ક્યારેક પછી પાણી વાળો હાથ કરી દે ભજીયા છે ને ગોળ થાય શીખવાડવું પડે હજી તો શીખવાડવું પડે જ ને કે શીખી ન આવ્યો હોય કોઈ તો મિત્રો જો જમવાનું તૈયાર થઈ ગયું છે આપણા જો ભજીયા મસ્તના બની ગયા છે જો અને અહીંયા ઢોકળા મજા આવે ને અરે કાંઈ ઘટે નહીં આમ મુઠિયા ઢોકળાઓ વર્ષો પછી મળ્યા છે ને કેટલા તો કાસામાં ઊંઘ ધરાઈ ગયું હજી વઘાર્યા નહોતા ને આ તો અડધા તો ઊંઘ ઉલારી ગઈ છે હમણાં કંઈક ભજીયા શાખો વાળું તો ખાલી કહેવાની છે વાળું મેં તો કરી લીધી અને જેને મુઠિયા ખાવા હોય કોઈને ભજીયા ખાવા હોય તો આવો હા તારે ભજીયા ખાવ ઢોકળા ખાઈ લેજા હજી ખાન બાકી બે ભજીયા ખાઈ લેજો મસ્તી ના જો તો ભજીયા છે ઢોકળા ચટણી છાશ ડુંગળી તો જો બધા જમવા બેસી ગયા છે ચાલો બધા જમવા